નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં આજે કપાસના ભાવ કેવા રહેશે, કપાસના ભાવમાં શું સ્થિતિ, સાથે જ વાયદા બજારની સ્થિતિ અને રૂ બજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાયદા બજારની વાત કરીએ તો આજે લોંગ ટાઈમ વાયદો ખુલતાની સાથે MCX વાયદામાં આજે 200 રૂપિયાનો સુધારો હતો। વાયદો આજે 54,000 રૂપિયાનો જોવા મળે છે। તો ન્યુયોર્ક માર્ચ વાયદાની વાત કરીએ તો સેન્ટ વાયદાની અંદર 69 સેન્ટ હતો। તો આપણે ત્યાં રૂપિયાની મુજબ 47,119 રૂપિયાની ખાંડી જોવા મળતી હતી। સામે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં પણ આજે 7 બેન્ચમાર્ક ઢીલો પડીને વાયદો આજે 2665 રૂપિયાનો જોવા મળતો હતો। જ્યારે હાજર બજારની વાત કરીએ તો કપાસની ભાવમાં આજે અમુક સેન્ટરોની અંદર 5 થી લઈને 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। બજારમાં વેચવાલી આજે ગત સપ્તાહની તુલનાએ થોડી વધી હતી, પરંતુ સામે ગરાગી મર્યાદિત છે ને સરકાર દ્વારા કપાસની ખરીદી કેટલી માત્રામાં થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। CCIએ પણ એક પરિપત્ર બહાર પાડ્યો, જેમાં ખેડૂતોને નોંધણી કરાવવામાં અને સમયાંતરામાં કપાસની CCIની વેચવાલી કરવા માટે લઈને આવવાની સૂચનાઓ બહાર પાડી છે, જેના કારણે પણ કપાસ બજારને અત્યારે સારો એવો ટેકો મળતા જોવા મળી રહ્યો છે। જો કે કપાસના ભાવની વાત કરીએ તો હાલ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે ખેડૂતોને 1400 થી લઈને 1450 અને ઘણા બધા ખેડૂતોને 1500 સુધીના ભાવ પણ જોવા મળતા હતા। જો કે 1500ના ભાવ માત્ર એકાદ બે જ એન્ટ્રી હતી, નહીતર ખેડૂતોને 1450 સુધીમાં સાટા થઈ જતા હતા। સામે રૂ બજારની વાત કરીએ તો તેમાં પણ બજારમાં અત્યારે ભાવ ઘટતા અટકીને આજે ખાંડીએ 150નો સામાન્ય સુધારો હતો। કપાસિયા ખોળના ભાવમાં અત્યારે પણ સામાન્ય ઢીલાશ હતી। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે ખાંડીએ 150 વધીને 53,800 રૂપિયા હતા। જ્યારે કલ્યાણ રૂની વાત કરીએ તો તેના ભાવ 42,000 રૂપિયા સ્થિર જોવા મળતા હતા। જ્યારે ન્યુયોર્ક રૂ, ચીન રૂ કોટન યાર્નમાં વાયદા અને પાકિસ્તાન રૂ યાર્નના સાપ્તાહિક વધારો, જેથી ચીન રૂ અને કોટન વાયદાની અંદર સોમવારે સુધારો અટકીને આજે સામાન્ય ઢીલાશ હતી। ટેક્સટાઇલ મિલોમાં સસ્તું આયાત રૂ મળશે તો જ કોટન ટેક્સટાઇલનો નિકાસ વધશે, નહીતર હજી પણ આ વર્ષે ભારતના રૂની નિકાસ વધવાની ધારણા ખૂબ જ ઓછી છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।